સુપ્રસિદ્ધ અંગ્રેજી સાહિત્યકાર શેક્સપિયરે કહ્યું હતું કે નામમાં શું રાખ્યું છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર કહી રહી છે કે નામમાં જ બધું રાખ્યું છે। ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે એક એવો નિર્ણય લીધો જેના કારણે ઘમાસાણ મચી ગયું છે। સત્તાપક્ષ હિન્દુ સંગઠનો આ નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે, નિર્ણયને સમર્થન આપી રહ્યા છે, તો બીજી તરફ આ નિર્ણયની વિપક્ષી દળો ટીકા કરી રહ્યા છે। યોગી સરકાર પર ધાર્મિક સદભાવનાની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। હવે માત્ર વિપક્ષી દળો જ નહીં પરંતુ ભાજપના સાથી એનડીએના દળોએ પણ યોગી સરકારના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે। તેને સંદેશ વિશેષમાં વાત નામના એવા ફરમાનની જેના કારણે રાજકારણમાં જબરજસ્ત દેશભરમાં અત્યારે સેન્ટર ઓફ ધ એટ્રેક્શનમાં એક રાજ્ય છે જેનું નામ છે ઉત્તર પ્રદેશ। એક તો यूपीની સંગઠન અને સરકાર સામેની રાજનીતિની ચર્ચા તેજ છે, તો બીજી તરફ યોગી સરકારના એક નિર્ણયની દેશભરમાં હાલ ચર્ચા છે। યોગી આદિત્યનાથે નિર્ણય લીધો કે यूपीના મુઝફ્ફરનગરમાં કાવડ યાત્રાના રૂટ પર જેટલી પણ રેસ્ટોરન્ટ કે દુકાનો છે તેના પર માલિકોએ મૂળ નામ લખવા પડશે। મતલબ કે તેમણે પોતાની વાસ્તવિક ઓળખ પણ દુકાનના બોર્ડ કે બેનર પર આપવી પડશે। બસ આ જ નિર્ણયથી રાજનીતિ ચર્ચાના ચકડોળે ચઢી છે। કાવડ યાત્રાના માર્ગ પરની તમામ રેસ્ટોરન્ટ, હોટલ અને લારી ગલ્લાના માલિકોએ પોતાનું નામ એ રીતે પ્રદર્શિત કરવું પડશે કે યાત્રિકો તે નામ સ્પષ્ટ રીતે વાંચી શકે। સીએમ યોગી આદિત્યનાથે અને મુઝફ્ફરનગરના જિલ્લા તંત્રએ આ હુકમની અમલવારી કરી છે। કાવડ યાત્રામાં જોડાનાર યાત્રિકો એ વાતથી અવગત રહે કે તેઓ જે રેસ્ટોરન્ટ કે ઢાબામાં ભોજન કે નાસ્તો કરે છે તેમનો મૂળ ધર્મ કયો છે અને તે પોતાની મરજીથી નિર્ણય લઈ શકે। હવે આ નિર્ણયના કારણે હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના રેસ્ટોરન્ટ અને ઢાબા માલિકો, લારી ધારકોને પોતાનું નામનું બોર્ડ લગાવવું પડ્યું છે। ત્યારે આ નિર્ણય પર રેસ્ટોરન્ટ માલિકો અને લારી ધારકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। होगा 24-25 साल हो गए जी संगम शुद्ध भोजनालय के नाम से चल रहा था। तो प्रशासन का आदेश हुए कि कावड़ यात्रा चल रही है, इसलिए अपना नाम जो है अपने नाम से बोर्ड लगाए। सलीम शुद्ध शाकाहारी भोजनालय हम तो ये मानते हैं जैसे आदेश होंगे प्रशासन के वैसे माना जाएगा। उन्हें कुछ नहीं बदलने का, वही रहेगा। भाईचारा है हमारा, यहाँ से सब बना हुआ है, भाईचारा रहेगा सब। વિપક્ષે યોગી સરકારના આ નિર્ણયને લઈ ભારે નારાજગી વ્યક્ત કરી છે। તેમણે આ નિર્ણયને સર્વધર્મ સંભાવનાની ભાવના માટે ઘાતક ગણાવ્યો। આવા નિર્ણયથી ધર્મ અને જાતિગત ભેદભાવ ઊભા થાય છે તેવો આરોપ વિપક્ષી દળોએ કર્યો છે। એઆઈએમઆઈએમ પાર્ટીના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ યોગી સરકારના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા, જેની સામે ભાજપ प्रवक्ता आरपी सिंहे पलटवार કર્યો હતો। कोई सरकार संविधान के खिलाफ ऑर्डर पास करती है तो भारत सरकार को उसका नोट लेना चाहिए, उनके पास अख्तियार है। ये इस तरह से जो ऑर्डर निकालकर आर्टिकल 17 का वायलेशन है संविधान का, अनटचेबिलिटी को प्रमोट कर रहे हैं। राइट टू लाइफ के खिलाफ है, आप लाइवलीहुड के खिलाफ है, आर्टिकल 19 के खिलाफ है। और ये आप होते कौन है भाई? आप किस बुनियाद पर ऑर्डर निकाल रहे हैं? और आपके ऑर्डर निकालने से मुजफ्फरनगर इतने ढाबे में मुस्लिम एम्प्लॉयज़ को निकाल दिया गया है। जो मुसलमान के ढाबे थे वहाँ कोई जा नहीं रहा है खाना खाने के लिए। आप ये कहाँ रुके? कल कोई मुसलमान बोलेगा रमज़ान में 30 दिन रोज़े रखता हूँ, 15 घंटे में पानी नहीं पीता हूँ, पानी मत पिलाइए किसी को। ऐसा कर सकते क्या आप? और किस बुनियाद पर आपकी AFC को, मैकडॉनल्ड से इतनी मोहब्बत कैसा होगी आपको? उनको कहा जा रहा है क्या? अफसोस है कि वह हर चीज़ में राजनीति खोजते हैं। यूपी सरकार का आदेश कहीं ये नहीं है कि एक किसी जाति धर्म के लोगों को नेम प्लेट लगानी है, वो सबके लिए बराबर है। और मैं मुफ्ती साहब से पूछना चाहूँगा, अगर ईद के दिनों में अगर वह किसी क्रिश्चियन मोहल्ले में रहती है और वहाँ पर पॉर्क भी बिकता हो तो क्या वह नहीं चाहेंगे पता लगे कि वहाँ पर पॉर्क बिकता नहीं बिकता? तो ये तो हर धर्म की अपनी अपनी आस्था है, और मेरी आस्था पर किसी प्रकार भी कोई कचोट लगती है तो मुझे समाज को उसकी चिंता करनी चाहिए, सरकार को उसकी चिंता करनी चाहिए। हम जानबूझकर ऐसा क्यों करें कि किसी की आस्था पर कचोट लगे? और ये मास ऐसा है, ये जो मास, ये महीना ऐसा है जिसमें लोग सात्विक भोजन करते हैं, उपवास रखते हैं। अब उसमें अगर कोई ऐसी दुकान है जहाँ पर मीट भी बनता हो, जहाँ पर रीति रिवाज के हिसाब से ठीक ना हो चीज़ें, तो वह क्यों खाए? उसकी मर्जी है। યોગી સરકારના નિર્ણયથી ન માત્ર વિપક્ષી દળો નારાજ થયા પરંતુ સત્તાપક્ષ ભાજપના સાથી દળ એનડીએના ઘટક દળોમાં પણ નારાજગી જોવા મળી। જેડીયુ, આરએલડી અને રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીએ આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો।
लेने वाले और उनके सेवादार सब एक ही हैं और शुरू से यहाँ की परंपरा रही। किसी ने ये नहीं देखा, किसी ने बैर नहीं किया कि हमारी सेवा कौन कर रहा है। लेकिन सर विपक्ष तो ये पहचान करके चिन्हित करने की जो बात है वो मेरी समझ में नहीं सर आती। विपक्ष अगर सवाल उठा रहा है कि ऐसा नहीं होना चाहिए, ओवैसी ने तो ये स्टेटमेंट कहा कि एक समुदाय को विपक्ष क्या कह रहा है मुझे उससे नहीं लेना देना। मेरी एक राय है जो मैंने रखी। અભિનેતા સોનુ સૂદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મુદ્દે પોસ્ટ મૂકીને કહ્યું, દરેક દુકાનની બહાર માનવતાની પ્લેટ હોવી જોઈએ. તેમની આ પોસ્ટ પર ભાજપ અને હિન્દુ સંગઠનના નેતાઓએ ભારે નારાજગી વ્યક્ત કરી. સોનુ સૂદની પોસ્ટ પર ભાજપ नेता शहजाद पूनावालाए जवाब आप्यो હતો. 2011 के खाद्य सुरक्षा एवं मानक कानून में यही नियम बनाया गया, लागू किया गया तो सेकुलरिज्म का सुंदर चमत्कार था और आज वही नियम कम्युनलिज्म का सबसे खराब गुनहगार बन गया. बोला जा रहा है ये मुस्लिम विरोधी है. अरे मुस्लिम विरोधी तो आप जैसे लोगों की सोच है. क्या आप ये कहना चाह रहे हो कि मुस्लिम अपना नाम बदलकर ग्राहकों को बेवकूफ बनाता है? तो नाम बताने में आपत्ति क्या है? नाम छिपाना तो अजमल कसाब जैसे लोगों का तरीका है. हाथ में कलावा बांध लिया ताकि यहाँ कुछ लोग कह सके कि पाकिस्तान ने नहीं बल्कि हिंदुओं ने ही 26/11 का हमला कराया था. नाम तो कांग्रेस के जमाने में जब सेकुलरिज्म का सुंदर सुनहरा काल था तब बदलना पड़ता था. यूसुफ खान दिलीप कुमार हो गए, बेगम मुमताज महदूबाला हो गई, सैयद इश्तियाक जगदीप हो गए और हमीद अजीत हो गए. आज तो शाहरुख हो, सलमान हो या आमिर हो, इनको नाम बदलना नहीं पड़ता है. क्या किसी हिंदू ने इनकी फिल्मों का बहिष्कार किया है क्या? और ऐसा कौन सा हिंदू है जो मुसलमान नाम देखकर दुकान से फल सब्जी या खाना नहीं खरीदेगा? કાવડ યાત્રાના રૂટ પરની દુકાનોમાં નેમ પ્લેટ મુદ્દે ચાલી રહેલી રાજનીતિ વચ્ચે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ મોટું નિવેદન આપ્યું. ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવેલા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું કે સનાતન ધર્મનું મહત્વ ઘટી રહ્યું છે તે મોટી ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું હતું કે વેદો અને ધર્મને ઓળખે તે જ સનાતની હોય છે. पीढ़ी के लिए सीधा सीधा संदेश है कि अपनी प्राचीन परंपरा का त्याग नहीं करना चाहिए. उन धर्म ग्रंथों का जब हम अध्ययन करेंगे तो हमें अपने धर्म के संबंध में ज्ञान होगा, पालन करने की विधि हमें मालूम होगी और उसका क्या फल होता है वो प्राप्त होगा. બીજી તરફ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જિહાદ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, કોઈ સલીમ સુરેશ બનીને અથવા કોઈ સુરેશ સલીમ બનીને દીકરીને ફોસલાવી દે તે ચલાવી લેવાશે નહીં. પ્રેમ નામના શબ્દને બદનામ કરનાર કોઈ સલીમ સુરેશ બનીને કોઈની જોડે પ્રેમ કરીને કોઈની દીકરીને ફસાવે કે કોઈ સુરેશ સલીમ બનીને કોઈની દીકરીને ફસાવે એ સમાજ જીવનમાં ક્યારેય આવકાર્ય નથી. ભાજપ અને હિન્દુ સંગઠનો સનાતની ધર્મને વારંવાર નિશાન બનાવવામાં આવતા હોવાના આરોપ વિપક્ષી દળો પર કરતા આવ્યા છે. બીજી તરફ વિપક્ષ સત્તાધારી પક્ષ ભાજપ પર ધર્મની રાજનીતિ કરવાના આરોપ લગાવતું આવ્યું છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.